સમગ્ર ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા કર્મચારીઓને નીતિવિષયક 30% પગાર વધારો આપવામાં આવ્યો છે, પરંતુ ભાવનગરની અનુદાનિત કોલેજના અધ્યાપકોનો પગાર નહીં વધવાને પગલે રજૂઆત કરવામાં આવી હતી। ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ખાતે અનુદાનિત કોલેજના પ્રાધ્યાપકો કુલપતિને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને પગાર વધારાની માંગ કરી હતી। અધ્યાપક સહાયકોને પગાર વધારો કરો, પગાર વધારો કરો। સૌનો સાથ, સૌનો વિકાસ, સમાન કામ, સમાન વેતન। અધ્યાપક સહાયકના પગારમાં વધારો કરો, વધારો કરો, વધારો કરો। બોલો બોલો અધ્યાપક સહાયક એક જ મિનિટમાં વિડિયો તો ચાલુ કરો તો મને સાહેબ કરો। હું બોલજો। હા જે બાકી છે ફટાફટ આપણે અહીં કોપી જમા સાહેબ સાથે વાત થઈ ગઈ છે। આ કોપી શિક્ષણમાં મોકલી આપશું અને ન્યાયિક રજૂઆત પ્રમાણે યોગ્ય કરવા વિનંતી। થેન્ક યુ સર, સમય આપ્યો। થેન્ક યુ પણ થોડો અભિગમ જે છે આપજો એમાં રિમાર્ક આપણે મૂકશું ને સૌના હિતમાં જે એ ભરતીમાં જે ફિક્સ પગારની નીતિ નીચે લાગેલા છે અધ્યાપક સાહેબ, એમના ગુજરાત સરકારે તમામ લોકોની સેવા સળંગણી લીધી છે, ફિક્સ પગારમાં વધારો કર્યો છે, પણ અમારી સેવા પણ સળંગ નથી ગઈ 5 વર્ષની અને ફિક્સ પગારમાં વધારો અમારી નિમણૂક પણ સરકારે કરી છે। પણ અમારો તો એક આ સર ઈ જ વાત છે, આ 40,174 માં હાયર સેકન્ડરીનો સરકારમાં વિસંગતતા તો હોવાની। ગુજરાત સરકારના દરેક વિભાગમાં ફિક્સ પગારમાં કામ કરતા કર્મચારીઓના પગારમાં 30%નો વધારો આપેલ છે, પરંતુ આજ દિન સુધી ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપક સહાયકોના પગારમાં કોઈ પણ પ્રકારનો વધારો થયેલ નથી। અમે વારંવાર માંગણી મૂકી હોવા છતાં પણ હજુ તેના ઉપર કોઈ ધ્યાન આપવામાં આવેલ નથી। તો અમારી એવી માંગણી છે કે અમને 7મા પગાર પંચ મુજબ 57,700 ફિક્સ પગાર પ્લસ અત્યારે જેટલો પણ 30%નો વધારો આપેલ છે તે 30%નો વધારો આપવામાં આવે અને આ અમારી માંગણી વહેલી તકે સંતોષાય તેવી મુખ્યમંત્રી સાહેબ, શિક્ષણ મંત્રી અને નાણાં વિભાગના મંત્રી સાહેબને અમારી નમ્ર વિનંતી છે। ડૉક્ટર અશોક પુરોહિત, શ્રીમતી ગાંધી મહિલા કોલેજ, ભાવનગર। ગુજરાત સરકારના તમામ કર્મચારીઓને ગુજરાત સરકારે એક નીતિ વિષયક નિર્ણય લઈને 30% પગાર વધારો આપ્યો છે, પરંતુ ગુજરાત રાજ્યની અનુદાનિત કોલેજમાં કામ કરતા જે અધ્યાપક સહાયકો છે તેમને હજુ સુધીમાં 30% વધારો મળ્યો નથી। એટલા માટે ગુજરાતના તમામ અધ્યાપકોની એક એવી માગણી છે અને લાગણી છે કે ગુજરાત સરકાર, માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય શિક્ષણ મંત્રી શ્રી, એક નમ્ર વિનંતી છે, એક અરજ છે કે ગુજરાતના તમામ અધ્યાપકોને એમના બેઝિકના એટલે કે 57,700ના 30% પ્રમાણે પગાર વધારો સત્વરે મળવો જોઈએ। આમ તો તમામ કર્મચારીઓને ઓક્ટોબર મહિનાથી ની અસરથી વધારો આપી દીધો છે, પણ અધ્યાપક સહાયકોને અત્યાર સુધી વધારો મળ્યો નથી। તો બધા જ અધ્યાપકોની એક માગણી છે કે સત્વરે અમને આ વધારો આપો।